બધાનું સ્વાગત છે ઘણા ટાઈમ પછી એક નવા જ વ્લોગમાં। તો દાદી શું બનાવો છો આજે? આજે દાળ ભાત શાક રોટલી। શેનું શાક છે? ટીંડોળા બટેકા। ઓહો, દાદી જો રોટલી બનાવે છે, ગેસ ચાલુ છે। આજે આપણી દાળ તો હવે હું ચેન્જ કર્યું, હજી અત્યારે સ્કૂલેથી આવ્યો છું। આ જો મહેસાણાના જલસા છે, બાકી શાંતિથી સુકા છે। લાઈટ ન હોય તો શું કરવાનું, જલસા જોઈને એન્જોય। દાદી શું ખાયું તમને? ગાઈસ જો ક્લાઉડ્સ કો જો વેધર કેટલું મસ્ત કરેલું છે। અત્યારે લાઈટ નથી, કોઈ કે એવી ઠંડો પવન આવે છે ને। તો અત્યારે વાગ્યા છે બપોરના 12 ને 5। તો અમારા મમ્મી પપ્પા આવે એટલે આપણે જમવા બેસી। તો ત્યાં સુધી તમે આ વ્લોગને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ કરો છો તો બેલ આઇકન ઓલ પર રાખજો, ભૂલતા નહીં હા। તો અમારે હવે 2 એક્ઝામ બાકી છે FA ની, મીન્સ FA1। અમારે એવું છે FA1 વીકલી ટેસ્ટથી હોય, વીકલી ટેસ્ટ 20 માર્ક્સની, FA 40 માર્ક્સની અને એસે 80 માર્ક્સની, અને એમાંથી પ્રોજેક્ટ આવે એટલે 100 માર્ક્સની થઈ જાય। અને હવે મારે મેથ્સની બાકી આવે, ઇંગ્લિશની, તો એની की તૈયારી કરવી પડશે। હજી 2 દિવસ હાથમાં છે એટલે મેથ્સ તો ફૂલ ઓન કરવી જ પડશે તૈયારી, કારણ કે હાર્ડ છે થોડુંક આ વખતે લેસન 1। હવે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ગયો છું, તમને આગળ કહીશ એમાં શું છે, કેવી રીતે છે, હું કા વ્લોગ બનાવીશ કે નથી બનાવવાનું, એ તમે જોવું હોય તો બન્યા રહેજો વ્લોગમાં। નવસારી ગયા હતા ને તો અહીંયા લારીમાં કેરી જોઈ, તો તાર દાદી કે આપણે કેરી લઈ લે। મેં તો કઈ વસ્તુ છે પહેલાં પૂછ, તો કે આ તો કે અમારી વલસાડની લંગડા કેરી કહેવાય। તો પછી લંગડા કેરી લાવ્યા છે। જો દાદી કેરી ગોખરી ખાઈ, શાક નથી ખાવાનું, રંગલા કેરી પગ જ નથી કેરીને, બિચારી ચાલી નહીં શકે, બહુ ગુખાતો હશે। તો મમ્મી પપ્પા કે આવી ગયા છે, જો પપ્પા કો જમવાય કે બેસવાની તૈયારીમાં છે। હેલો, ગુડ નૂન। ગુડ નૂન, ગુડ નૂન। તો હવે આપણે મારે ટીંડોળાનો કો શાક ભાવતો નથી, કંઈથી ખાવું કો પડશે। તો અત્યારે વાગ્યા છે 5:45। તો હું ને દાદી જઈથી મંદિરે ને માર્કેટમાં, મીન્સ માર્કેટથી જ મંદિર જવાય, તો તમે માર્કેટ જે દેખાડી સુરેન્દ્રનગરની કેવી છે, અને વેધર તો જો કેટલો મસ્ત છે। હવે બા જો શાંતિથી કંઈક કરે છે, હવે ખબર નહીં આકા મારે છે બા। હવે જો માલગાડી કે જાય છે, તો હવે આપણે સીધા મળી જ્યાં જવાનું છે પહેલાં, મીન્સ મંદિરે જ જવાનું છે, તો મંદિરે જ જઈને મળી તમને। મહેસાણાની દુકાન આવી ગયા છે। આ લોકેશન શું છે દુકાનની? અંબિકા માઈ મંદિરની બાજુમાં સ્વામિનારાયણ લેડી ટેલર। હવે જો અત્યારે રાખડીથી ચાલુ કરી ગઈ છે, તો તમે રક્ષાબંધન માટે રાખડી જોઈ તો પ્રીમિયમ રેન્જથી લો રેન્જ સુધીની બધી રેન્જની રાખડી મળી જશે ને। 7878191987। તમે ગાઈસ ડિસ્પ્લે ઉપર આવતો હશે નંબર, તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો। હવે આ દુકાન જો આખું આ અંબિકા માઈ મંદિર મંદિર છે, આ જો સ્વામિનારાયણ ટ્રેવલ્સ, તો અહીંયા અચૂક આવજો। રાખડીનું હોય કે કંઈક સેવડાવું હોય જે સાંજના 7:15 વાગ્યા છે, તો આપણે હિંગોળા એમનું ડેકોરેશન હતું ને એમાંથી આપણે મદદ કરી છે। હવે ક્યાં જઈ છે જો આ જવાઈ ચોક રોડ છે,
આગળ જવાન ચોક મેન છે, પણ અહીંયા તમે જુઓ ને દિવાળી વખતે કાંઈ ફેસ્ટિવલ હોય ને એટલી ગરદી હોય ને તમે કંઈ કરી કે ન શકો ને. તો હવે આગળ જઈ છે આપણે મેકા માર્કેટ સાઈડ. અત્યારે આપણે જઈ છીએ મેકા માર્કેટની આજુબાજુના એરિયામાં. દાદીને કંઈક ડ્રેગન ફ્રૂટ કેવું છે, હવે કંઈક ફ્રૂટ આવે વેજીટેબલ્સ, હવે કંઈક પાવ લેવા હોય બેકરીમાંથી તો વિચાર કરીએ. આ જો ગાય. તો આપણે બજારમાં છે મહેશ અજારની દુકાને પાછા આવી ગયા છે. હવે હસકોઈ કે લીધી છે ડ્રોઈંગ કોમ્પિટિશન માટે. ડ્રોઈંગ એ છે કે ભારત દેશ મીન્સ દેશભક્તિ અને વર્ષ સેવ ટ્રીઝ. હવે ફ્રી કેટેગરીમાં તમને આગળ બ્લોગમાં કીધી હતી ને, એક ગ્લાસ હોય ને કાચ એક્રેલિક શીટ, એના ઉપર રિવર્સ પેઇન્ટિંગ કરો કાં તો નોર્મલ પેઇન્ટિંગ કરો. હવે આજે લીધું છે વસ્તુ એક અમે ઘરે જઈને દેખાડી. બન્યા કે જો બ્લોગમાં શું બનાવવાનું છે જોઈ હવે. તો અત્યારે વાગ્યા છે 8:08. તો હું આવ્યો છું આંખના શાક આંખ કહેવાય. હું આવ્યો છું નીચે શોરૂમે. આ જો સરગાગા કાર્તિક શું હર્ષિત કાર્તિક ને હું અમે લોકો ક્યારના રમી છે. સોંગ વગાડતા હતા, મજા પડી ગઈ છે ફૂલ. આ શું આવું શું છે? આ શું પોસ્ટ છે? શું શું છે એની કારણ તો મોઘા શું આવા બનાવે છે? અહીંયા જો કંઈ એવા મોઘું બનાવી કપા છો. તો ફાઇનલી આપણે જમી કે ગીગું છે. હવે દેખાડીએ કે આપણે શું બજારમાંથી લાવ્યા છીએ. પહેલાં તો જો આપણે 2 બોમ્બ્સની 50 સેન્ટીમીટરની સ્કેલ લાવ્યા છીએ. પછી મેં તમને આગળ જ વ્લોગમાં કીધું કહું કે ડ્રોઈંગ કોમ્પિટિશન છે તો એનામાં ક્યાં કેમ્પરા કલર લાવ્યા છીએ. અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ક્યાં રીગ પેન્સિલ કે લાવ્યા છે 0.7 સેન્ટીમીટરની. હવે એની સાથે રીગ અને ઇરેઝર કે ફ્રી આવ્યું છે. તો ચાલો આજના વ્લોગમાં કે આટલું જ હતું. તો ગમે આ વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.